તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પડોશી પરિણીત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરાઓ પર દાનત બગાડી. જ્યાં તું મને બહુ ગમે છે તેમ કહી ગાયત્રી મંદિર નજીકના બાવળિયામાં તથા અન્ય અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારતા સગીરાના પેટમાં 2 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફૂટતા સગીરાના પરિવારજનોએ નરાધમ પડોશી સામે બળાત્કાર પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. ત્યારે પડોશી પ્રથમ સગો હોય તેવું માનવામાં આવે છે, પરંતુ પડોશી જ હેવાન બને તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પડોશીએ જ પડોશીની સગીરી દીકરી જે છે તેના ઉપર દાનત બગાડી અને પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે અંકલેશ્વર શહેરમાં રહેતા એક સંતાનના પિતા અને 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ત્યારે અંકલેશ્વરના એક વિસ્તારમાં એક સંતાનના પિતાએ પડોશમાં રહેતી સગીરાને તું મને બહુ ગમે છે કહી વારંવાર પ્રપોઝ કરી પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે મળવા બોલાવી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો અને જેને લઈને પેટમાં દુખાવો શરૂ થતા માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જતા તબીબ પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા. 64(2)M તથા પોક્સો કલમ 462 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મુજબ પોક્સોમાં એક આરોપી અલ્કેશ સુરતી ને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભોગ બનનારને પેટમાં દુખાવો થતા ડોક્ટરી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે 2 માસનો ગર્ભ છે. તે અન્વયે તપાસમાં ખબર પડેલ કે જ્યારે સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો. જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની FIR દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ. BNS ની કલમ 64(2)M તથા પોક્સોની કલમ 4